હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાયનું જે 5.16 એક્ઝામ્પલ છે ત્યાંથી શરૂઆત કરીએ છીએ. એના અંદર કીધું છે કે 8 કિલોગ્રામ અને 12 કિલોગ્રામ દળના બે પદાર્થો ઘર્ષણ રહિત ગરગડી પર પસાર થતી એક ખેંચાય નહીં એવી દોરીના એક છેડે બાંધેલ છે. તમે આકૃતિના અંદર જોઈ શકો, બે પદાર્થો છે અને ગરગડી સાથે શું કરેલા છે, બાંધેલા છે. આ દળોને છોડી દેવામાં આવે તો તેમનો પ્રવેગ અને દોરીમાં તણાવ શોધો. એટલે કે જ્યારે એમને છોડી દેવામાં આવે ત્યારે એમનો નીચેની તરફ ગતિ કરશે એટલે એનો પ્રવેગ કેટલો હશે. એના સિવાય આ દોરીમાં જે તણાવ ઉત્પન્ન થાય છે, તણાવનું મૂલ્ય આપણે શોધવાનું છે. બરાબર, તો પહેલાં આપણે અહીંયા પ્રવેગ નક્કી કરવાનો છે. પ્રવેગ નક્કી કરવા માટે આપણે પહેલાં જે એના જે સમીકરણ બને છે એ સમીકરણ જોઈ લઈએ, બંને પદાર્થો છે એના માટેના. ચલો પહેલાંનું આપણે જોઈએ. M1 અને M2ની કિંમત તમને આપેલી છે. દોરીમાં તણાવ બળ T જેટલું છે. બરાબર, અને બંને દળોનો સામાન્ય પ્રવેગ એ જેટલો છે અને M2 દળનો પ્રવેગ ઉપર તરફ અને M1 દળનો પ્રવેગ ઉત્પન્ન તરફ અને M2 દળનો પ્રવેગ નીચે તરફ છે. બરાબર, તો જુઓ અહીંયા M1 દળનો પ્રવેગ, કારણ કે એ વજનમાં હલકો છે એટલે એનો ઉપર તરફ પ્રવેગ લાગે છે અને આ વજનમાં ભારે છે તો એને નીચેની તરફ પ્રવેગ મળે છે. તો બંને માટે આપણે ગતિનું સમીકરણ લખી દઈએ. પહેલાં આ જે છે એના માટે લખી દઈએ. તો અહીંયા જુઓ, બે બળો લાગશે. એક તણાવ બળ લાગે છે ઉપરની તરફ, નીચે M1G એ ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. તો ટીમાંથી M1G આપણે બાદ કરીશું તો સામે શું થશે, M1A. બરાબર, એવી જ રીતે આપણે બીજા માટે લખીએ તો જુઓ, બીજાના અંદર પણ તણાવ બળ T લાગે છે અને Mg નીચેની તરફ લાગે છે, પરંતુ આનું જે વજન છે વધારે છે એટલે M2G જે છે એ T કરતાં કેવા હશે, વધારે હશે. તો આપણે એના પહેલાં લખીએ M2G - T બરાબર M2A. હવે આ બંને સમીકરણ છે એમનો આપણે સરવાળો કરવાનો છે. જો બંને સમીકરણનો સરવાળો કરશો તો T તો કેન્સલ થઈ જશે, કારણ કે પ્લસ માઇનસ બંનેમાંથી G સામાન્ય નીકળશે. આ પદમાંથી બંનેમાંથી G સામાન્ય નીકળશે તો અહીંયા શું થશે, M2 - M1 અને G. સામે આ બાજુ જે પદો છે એ બંનેમાંથી A કોમન નીકળશે, તો આ A સામાન્ય કાઢીએ તો અહીંયા તો બંને પ્લસમાં છે તો M1 + M2. અહીંયા આપણે પ્રવેગ શોધવાના છે તો પ્રવેગને કરતા બનાવી દો અને જે સમીકરણને આપણે બધા મૂલ્યો આપેલા છે એ કિંમત મૂકો એટલે આપણને પ્રવેગ મળી જશે. હવે પ્રવેગ આપણને મળી ગયો છે તો એના ઉપરથી આપણે જે પહેલું સમીકરણ હતું એ સમીકરણના અંદર T શોધવાનો છે તો Tને કરતા બનાવી દો. M સામાન્ય નીકળશે બંનેમાંથી અને કિંમતો મૂકી દો તો તમે તણાવ બળ પણ શોધી શકો છો. બરાબર, બંને સમીકરણો લખી પ્રવેગ શોધશો અને પ્રવેગની કિંમત સમીકરણ કોઈ બી સમીકરણમાં મૂકશો તો તમે તણાવ બળ તમને મળશે. હવે એના પછી છે 5.17 કે નિર્દેશ પ્રયોગશાળાની નિર્દેશ ફ્રેમમાં એક ન્યુક્લિયસ છે એ સ્થિર છે. બરાબર, ન્યુક્લિયસ એટલે કેન્દ્ર છે કોઈ પરમાણુનું, એ કેવું છે, સ્થિર છે. જો બે નાના ન્યુક્લિયસોમાં વિભાજન પામે છે, તે શું થાય છે, બે નાના ન્યુક્લિયસમાં વિભાજન પામે છે, તો દર્શાવો કે તેમની નિપજો વિરુદ્ધ દિશામાં જે ગતિ કરતા હોવા જોઈએ. એટલે કે જે ન્યુક્લિયસમાંથી બીજા બે ન્યુક્લિયસ જે બને છે એ હંમેશા વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોવા જોઈએ, એવું આપણે અહીંયા સાબિત કરવાનું છે. તો આપણે પહેલાં જોઈ લઈએ. ધારો કે ન્યુક્લિયસનું જે દળ છે અને દળ છે એને આપણે M કહીએ, અહીંયા નથી લખેલું. બરાબર, ન્યુક્લિયસનું દળ છે એને આપણે M કહીએ અને શરૂઆતનો ઝડપ છે એને આપણે V કહીએ. તો વેગમાન આપણને ખબર છે શું છે, P = mv. તો અહીંયા શરૂઆતનું જે ન્યુક્લિયસનું વેગમાન છે એને આપણે PI કહીએ, તો PI = mv, પરંતુ અહીંયા શું થશે, એનું મૂલ્ય 0 થશે. બરાબર, અને તેમાંથી વિભંજનના કારણે બે ટુકડાઓ M1 અને M2 તથા તેમની ઝડપ અનુક્રમે V1 અને V2 છે. હવે શું થાય છે, એમનું વિભાજન થાય છે. એટલે એમના પદાર્થો, બે અલગ પદાર્થો બને છે અને ઝડપ પણ એમની જુદી જુદી છે. તો હવે તેમનું વિભંજન થયા પછી એમનું વેગમાન ધારો કે PF છે તો એ શું થશે, M1 V1 + M2 V2. વેગમાન સંરક્ષણનો નિયમ થશે, કારણ કે અહીંયા એક ન્યુક્લિયસ છે એમનું શું થાય છે, બે ભાગના અંદર વિભાજન થાય છે. તો અહીંયા આપણે વેગમાન સંરક્ષણનો નિયમ લઈ શકીએ. વેગમાન સંરક્ષણ કોને કહેવાય કે શરૂઆતનું વેગમાન એ અંતિમ વેગમાન જેટલું હોય. તો અહીંયા PI = PF લખીશું આપણે. PI તો 0 છે, M2 V2ને કરતા બનાવો
અને આપણે V2ની જે ઝડપ જોવાની, જે આપણે શું નક્કી કરવાનું છે કે બંનેની ઝડપો એકબીજાની વિરુદ્ધ દિશામાં છે. તો આપણે કોઈ બી એક ઝડપને કરતાં બનાવી દઈએ તો અહીંયા શું આવે છે, માઇનસ ચિહ્ન આવે છે. અને ઋણ ચિહ્ન છે એ દર્શાવે છે કે નાના ટુકડાની ઝડપ એ મોટા ટુકડાના ઝડપની વિરુદ્ધ દિશામાં છે, કારણ કે માઇનસ ચિહ્ન આવે છે એટલા માટે. બરાબર. એના પછી 5.18 છે, એમાં કીધું છે 0.05 કિલોગ્રામ દળના 2 બિલિયર્ડ બોલ, 2 બોલ આપેલા છે, એ 6 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરતાં અથડાય છે. કે 2 દડા છે એ એકબીજા સાથે અથડાય છે અને તેટલી જ ઝડપથી પાછા ફેંકાય છે, કારણ કે જેટલા ઝડપથી અથડાશે એટલી ઝડપથી પાછા ફેંકાશે, આમાં આઘાત આવશે. બરાબર. તો દરેક બોલને બીજા બોલ વડે કેટલો આઘાત કેટલો લાગશે એ આપણે અહીંયા નક્કી કરવાનું છે. તો આપણે પહેલાં બંને બોલનું શરૂઆતનું જે પહેલાંનું જે વેગમાન છે, અથડાયા પહેલાંનું, એનું વેગમાન આપણે લઈ લઈએ P1 બરાબર mv. તો m અને vની કિંમત તમને આપેલી છે રકમમાં, એ મૂકો તો તમને P1 મળી જશે. અને સંઘાત થયા પછી, એટલે એમની અથડામણ થયા પછી એમનું વેગમાન ધારો કે P2 બરાબર m માઇનસ v. કેમ? કારણ કે બંને દડાઓ એકબીજા સાથે અથડાશે, પછી અથડાઈને પાછા વિરુદ્ધ દિશામાં ગતિ કરશે, એટલે અહીંયા આપણે શું લખીશું, માઇનસ v. તો અહીંયા કિંમત મૂકો તો તમને P2ની કિંમત પણ મળી જશે. અને આપણે અહીંયા આઘાત નક્કી કરવાનો છે. તો આપણે એ આગળની થિયરીના અંદર એક એક્ઝામ્પલના અંદર જોયું હતું કે આઘાત બરાબર શું થાય, વેગમાનમાં ફેરફાર, એટલે ડેલ્ટા પી. અને ડેલ્ટા પી એટલે શું થાય, અંતિમ વેગમાન માઇનસ પ્રારંભિક વેગમાન, એટલે P2 માઇનસ P1. બંનેની કિંમત મૂકો તો તમને એનું આઘાતનું મૂલ્ય મળી જાય છે. કેટલું, -0.6 કિલોગ્રામ પ્રતિ મીટર, કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ. અને આ બોલ એકબીજા પર પરસ્પર વિરુદ્ધ દિશામાં લગાડેલ, એટલે કારણ કે જો અહીંયા માઇનસ ચિહ્ન આવે છે એટલે બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં આઘાત લગાડે છે, અને એનું મૂલ્ય કેટલું થશે, આટલું. બરાબર. તો 5.18. હવે એના પછી છે 100 કિલોગ્રામ દળની એક ઘન છે, એમાં 0.020 કિલોગ્રામ દળનો એક શેલ ફોડવામાં આવે છે. ઘનની નાળમાંથી બહાર આવતા શેલની ઝડપ 80 મીટર પ્રતિ સેકન્ડ હોય તો ઘન કેટલી ઊંચાઈ ઝડપથી પાછી ફેંકાશે એ આપણે અહીંયા જોવાનું છે. કે ઘનનું વજન તમને આપેલું છે, ગોળીનું વજન પણ આપેલું છે. તો ગોળીનું વજન આપણે m1 કહી દઈએ, અને ગોળીની ઝડપ કેટલી છે, 80 મીટર પ્રતિ સેકન્ડ, તો એને v1 કહી દઈએ. બરાબર. બંદૂકનું દળ તમને m2 આપેલું છે, અને તમને v2 શોધવાનું કીધું છે. શું કે ઘન, જ્યારે બંદૂક આ ઘન છે, બરાબર, હવે એ ગોળી છોડે છે તો એને પાછળ પણ બળ લાગશે, તો એ કેટલી ઝડપથી પાછી ફેંકાય છે, તો એની જે v2 ઝડપ છે એ આપણે અહીંયા શોધવાની છે. તો એના માટે આપણે વેગમાન સંરક્ષણના નિયમનો ઉપયોગ કરીશું, જે આગળ પણ જોયો આપણે. શરૂઆતનું વેગમાન છે એ તો 0 હશે, કારણ કે શરૂઆતમાં તો એ સ્થિર છે એટલા માટે. અને અંતિમ વેગમાન એટલે ગોળીનું વેગમાન વત્તા બંદૂકનું વેગમાન, v2ની જરૂર છે. તો આપણે આ સૂત્ર સાબિત કર્યું હતું આગળ. બંનેની કિંમતો મૂકો, m1 m2 અને v1. આપણે v2 શોધવાના છે એટલે આપણે એને કરતા બનાવ્યા છે. તો અહીંયા આપણે આટલું મળશે. અને અહીંયા ઋણ ચિહ્ન નિશાની એ સૂચવે છે કે બંદૂકની ઝડપ અને ગોળીની ઝડપ વિરુદ્ધ દિશામાં હશે, કારણ કે જો બંદૂક છે એના અંદરથી ગોળી છોડશે તો ગોળી આ દિશામાં ગતિ કરશે, એટલે v1, અને બંદૂક એની વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. બરાબર. એના પછી 5.20 છે કે એક બેટ્સમેન એક બોલનું તેની 54 કિલોમીટર પ્રતિ કલાકની પ્રારંભિક ઝડપમાં બદલાવ લાવ્યા સિવાય 45 ડિગ્રીના કોણે જેટલું આવર્તન કરે છે, તો બોલ પર લાગુ પડેલ આઘાત કેટલો હશે. બરાબર. એનો જે પ્રારંભિક ઝડપ છે એના અંદર કોઈ બદલાવ કરતો નથી અને એ પાછો ફરે છે. બરાબર. તો અહીંયા જુઓ, એક તમને આકૃતિ પણ આપેલી છે. પહેલાં ઝડપ આપણે કિલોમીટર પ્રતિ કલાકમાં છે, તો એને આપણે મીટર પ્રતિ સેકન્ડના અંદર ફેરવી દીધી. બરાબર. હવે કોઈ પદાર્થ છે આ રીતે અથડાય છે, અથડાઈને પાછો એનો ઝડપ બદલ્યા સિવાય એ પાછો ફરે છે, અને આપણે શું શોધવાનું છે, આઘાત. 45 ડિગ્રીનો કોણ છે, એટલે અહીંયા અડધો કેટલો થશે, 22.5 ડિગ્રીનો ખૂણો થશે. બરાબર. તો જુઓ અહીંયા કે પ્રારંભિક અને અંતિમ ઝડપ કેવી છે, સમાન, કારણ કે બદલાતી નથી. અને ઝડપ સમાન હોય તો વેગમાન પણ શું થશે, સમાન. તો બોલનું વેગમાન કેટલું થશે, p = mv. m અને vની કિંમત આપેલી છે, તો એના ઉપર કેટલું વેગમાન લાગે છે, 2.25 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ.
બોલના પ્રારંભિક વેગમાન અને અંતિમ વેગમાનમાં ઘટકો આકૃતિના પ્રમાણે આપણને મળે છે. જુઓ, શરૂઆતના અને અંતિમ આપણને આપેલા છે. શિરોલંબ અને અધો દિશામાં, એટલે શિરોલંબ એટલે ઉપરની દિશામાં, અધો દિશામાં પી સાઇન થીટા છે, જે પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી તેમનું પરિણામી વેગમાન શૂન્ય થાય છે. એટલે જુઓ, અહીંયા વેગમાન આપેલા છે. અહીંયા જુઓ, વેગમાન આનું શું થશે? P1. આનું વેગમાન શું છે? P2. બરાબર, બંનેના વેગમાન. હવે એના બે ઘટકો મળશે. એક P1નો સાઇન ઘટક મળશે અને એક કોસ ઘટક મળશે. જુઓ, અહીંયા કોસ ઘટક છે, P1 છે, એનો આપણે ગણીએ પહેલાં. P1નો બે ઘટકો મળશે. એક સાઇન ઘટક આ બાજુ મળશે, કોસ ઘટક અહીંયા મળશે, પરંતુ અહીંયા સાઇન ઘટક અહીંયા લખવાની જગ્યાએ અહીંયા લખ્યો છે. બરાબર, એનો મતલબ એક જ થાય. એવી જ રીતે આપણે P2ના ગણીએ તો P2નો કોસ ઘટક અહીંયા થશે, સાઇન ઘટક અહીંયા થશે, તો સાઇન ઘટક આપણે અહીંયા લખી દીધું છે. બરાબર, હવે જોઈએ આપણે કે શિરોલંબ અને અધો દિશામાં પી સાઇન થીટા છે. તો જુઓ તમે, શિરોલંબ એટલે ઉપરની તરફ અને નીચેની તરફ બંને બાજુ કયા છે? પી સાઇન થીટા છે, જે પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી તેમનું પરિણામી વેગમાન શૂન્ય થઈ જશે. એટલે સાઇન થીટાવાળા ઘટકો દૂર થઈ જશે. ખાલી વધશે જ કયા ઘટકો? બે સમક્ષિતિજ ઘટકો, એટલે કયા? કોસ થીટાવાળા. તો વેગમાં થતો ફેરફાર એટલે શું થશે? પી કોસ થીટા, પરંતુ બે છે એટલે શું થશે? પી કોસ થીટા વત્તા પી કોસ થીટા, એટલે 2p કોસ થીટા. હવે વેગમાનમાં થતો ફેરફાર બરાબર બળનો આઘાત. આપણને સમીકરણ ખબર છે. વેગમાન થતો ફેરફાર આપણને મળ્યો. આપણે આઘાત શોધવાનો છે, તો બધાની કિંમતો મૂકો. કોસ 22.5 ડિગ્રીની કિંમત તમે લોગ ટેબલ ઉપરથી શોધી શકો છો. અને જો કોસની ના શોધવી હોય તો કોસનો π/2 માઇનસ થીટા કરશો, એટલે 90માંથી 22.5 ડિગ્રી બાદ કરશો તો 67.5 ડિગ્રી આવશે. તો તમે કોસની કિંમત પણ શોધી શકો છો. બરાબર, અને આ રીતે બળનો આઘાત નક્કી કરી શકો છો. બરાબર, જુઓ, અહીંયા તમને કોસ આપેલા છે, કોસ થીટા. હવે કોસ થીટાને આપણે સાઇન થીટામાં ફેરવવા હોય ને તો સાઇન થીટા શું થાય? સાઇન 90 ડિગ્રી માઇનસ થીટા, એટલે કોસ થીટા બરાબર સાઇન 90 ડિગ્રી માઇનસ થીટા થાય. તો અહીંયા કોસ કેટલા આપેલા છે આપણને? 22.5. તો અહીંયા આપણે શું થશે? 90 માઇનસ 22.5, તો તમને સાઇન થીટા મળશે. બરાબર, અને સાઇન થીટાની કિંમત લોગ ટેબલ ઉપરથી મેળવી તમે એનો આઘાત નક્કી કરી શકો છો. બરાબર, હવે એના પછી 21 જોઈએ કે દોરીના એક છેડે બાંધેલો દળનો એક પથ્થર છે, સમક્ષિતિજ સમતલમાં 1.5 મીટરના ત્રિજ્યાના વર્તુળમાં 40 રિવોલ્યુશન પર મિનિટ, એટલે 1 મિનિટમાં પરિભ્રમણ પર મિનિટ, એટલે એક મિનિટમાં એ 40 પરિભ્રમણ પૂર્ણ કરે છે ની ઝડપથી ઘુમાવવામાં આવે, એટલે ગોળ ગોળ ફેરવવામાં આવે છે. તો દોરીમાં તણાવ એટલે ટી કેટલું હશે એ શોધવાનું છે. અને જો દોરીમાં મહત્તમ 200 ન્યૂટનનું તણાવ ખમી શકે તેમ હોય તો તે કેટલી મહત્તમ ઝડપથી પથ્થરને ઘુમાવી શકાય. તો આપણે અહીંયા V શોધવાનો છે કે જ્યારે 200 ન્યૂટનનું તણાવ બળ લાગતું હોય ત્યારે V કેટલો હશે, અને એના સિવાય પહેલાં દોરીમાં તણાવ બળ કેટલું લાગતું હશે એ શોધવું પડે. બરાબર, તો જ્યારે કોઈ પદાર્થ વર્તુળાકાર માર્ગે ગતિ કરતો હોય તો એના દોરી ઉપર શું લાગે છે? તણાવ બળ લાગે છે. અને એ તણાવ બળ સિવાય એના ઉપર કેન્દ્રગામી પ્રવેગ પણ લાગતો હોય છે. તો કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર શું? કેન્દ્રગામી બળ, તણાવ બળ લાગતું હોય અને કેન્દ્રગામી બળ લાગતું હોય. તો કેન્દ્રગામી બળ એટલે શું થાય? mv²/r, અને એ તણાવ બળ જેટલું હોય. બરાબર, કારણ કે આ રીતે ગતિ કરતો હોય તો એના ઉપર અહીંયા આ રીતે તણાવ બળ લાગશે ટી, અને એના સિવાય આ દિશામાં કેન્દ્રગામી બળ Fc લાગે. તો આપણે T બરાબર Fc લખી શકીએ. તો આપણે T બરાબર છે, તો તમને અહીંયા એમની કિંમત આપેલી છે, પરંતુ V તમને આપેલા નથી અને R પણ આપેલા છે. બરાબર, તો V તમને આપેલા નથી, તો પહેલાં આપણે V શોધવા પડશે. તો એના માટે આપણને શું આપેલું છે? મિનિટ પર પરિભ્રમણ, એટલે શું આપેલું છે? ઓમેગા, એટલે એની કોણીય ઝડપ તમને આપેલી છે કે 1 મિનિટના અંદર એ 40 પરિભ્રમણ પૂરા કરે છે. બરાબર, હવે મિનિટ આપેલી છે તો એને સેકન્ડમાં કરવા માટે આપણે 60 વડે ભાગીશું. અને એક પરિભ્રમણ એટલે કેટલા કાપે? એ 2π જેટલું અંતર કાપે. અહીંયાથી શરૂ કરી અહીંયા આવે ત્યાં સુધી એ 2π એટલે 360 ડિગ્રીની અંતર કાપે.
પાઈ એટલે 180 મૂકો તો 360 થઈ જશે. તો અહીંયા એક પરિભ્રમણ પૂરું કરે એટલે 2 પાઈ કાપે, તો 40 પરિભ્રમણ પૂરા કરે એટલે 40 ગુણ્યા 2 પાઈ, બરાબર. અને એ રેડિયન પર સેકન્ડના અંદર આપણે મળી હોય, જે એનો એસઆઈ એકમ છે ને એના અંદર જ આપણે લેવાની હોય છે. હવે તો આપણને વી તરત જ મળી જાય. વી ઇક્વલ ટુ આર ઓમેગા આપણે સૂત્ર સાબિત કરેલું છે. આરની કિંમત આપેલી છે, વીની કિંમત મૂકો, ઓમેગાની તો વીની કિંમત તમે મેળવી શકો છો. હવે તો ડાયરેક્ટ જે સૂત્ર આપણે લીધું હતું એના અંદર બધાની કિંમત મૂકો અને તણાવ બળ ટી આપણે શોધી શકીએ છીએ. હવે જ્યારે આપણે એના ઉપર આટલું તણાવ બળ લગાડીએ એટલે હવે તમને ટીનું મૂલ્ય આપેલું છે, તો એ દોરી સાથેથી પથ્થર તૂટી ન જાય તે માટે કેન્દ્રગામી બળ છે એ ટી કરતાં કેવું હોવું જોઈએ? ઓછું હોવું જોઈએ. તો આપણે ફરીથી કેન્દ્રગામી બળનું સૂત્રનો ઉપયોગ કરીશું, પરંતુ અહીંયા આપણે ટી ડેશ લઈશું. કેમ? કારણ કે આપણને કિંમત એક આપેલી છે. તો ઝડપ શોધવાની છે, તો આપણે વીને કરતાં બનાવીશું, બરાબર. બધાની કિંમતો મૂકો અને આનું વર્ગમૂળ કરો તો તમને 34.64 મળશે, જેને 35 મીટર પ્રતિ સેકન્ડ તમે લઈ શકો છો, બરાબર. જુઓ, પહેલાં તણાવ બળ શોધવાનું છે, પરંતુ વી નથી. તો પહેલાં આપણે ઓમેગા શોધીશું, પછી એના ઉપરથી વી શોધીશું, પછી આ સમીકરણનો ઉપયોગ કરીને તણાવ બળ શોધીશું. હવે તમને તણાવ બળ આપેલું છે, તો ફરીથી જ એ સૂત્રનો ઉપયોગ કરીને આપણે વી શોધીશું, બરાબર. નંબરનો એક છે, તમને પૂછાય છે એક્ઝામમાં, તો એ આપણે જોઈ લઈએ કે એક દોરીને છેડે બાંધેલો એમ દળનો પથ્થર આર ત્રિજ્યાના ઉર્ધ્વર્તુળમાં ભ્રમણ કરે છે અને વર્તુળના ઉચ્ચતમ અને નિમ્નતમ બિંદુઓ એ અધો દિશામાં લાગતા ચોખ્ખા બળ માટે નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો. કે એમ દળનો પદાર્થ બાંધેલો છે અને એ વર્તુળમાં ગોળ ગોળ ભ્રમણ કરે છે અને એના ઉચ્ચતમ એટલે સૌથી વધારે અને નિમ્નતમ એટલે 2 બિંદુઓ આપેલા છે. એટલે એ બિંદુએ એના ઉપર અધો દિશામાં લાગતા ચોખ્ખા બળ, એના ઉપર અધો દિશામાં કેટલું બળ લાગે છે એ આપણે અહીંયા નક્કી કરવાનું છે, બરાબર. તો જુઓ, આપણે આ રીતે કોઈ પદાર્થ ગતિ કરે છે, એનો અધો દિશા મહત્તમ એટલે એચ અને ન્યૂનતમ એટલે એલ. આપણે 2 બિંદુઓ લઈ લીધા. હવે પહેલાં આપણે એલ બિંદુ આગળ જોઈશું. તો એલ બિંદુ આગળ તણાવ બળ T1 અહીંયા લાગશે, આટલા ભાગમાં જુઓ, અને વજન બળ mg લાગશે, એ અધો દિશામાં લાગશે. એટલે પરિણામી બળ શું થશે? mg માઇનસ T1. એવી જ રીતે ધારો કે એચ બિંદુ આગળ આપણે જોઈએ તો એના ઉપર કયા લાગશે? T2 લાગશે અને mg લાગશે, અને એ બંને નીચેની દિશામાં જ લાગશે. એટલે અહીંયા શું થશે? T2 પ્લસ mg. એટલે બંનેના સાચે વિકલ્પો આપણે જોઈએ તો સાચો વિકલ્પ કયો થશે? એ વાળો, બરાબર. એકદમ સરળ છે. પછી 27 નંબરનો છે કે 1000 કિલોગ્રામ દળનું એક હેલિકોપ્ટર છે એ 15 મીટર પ્રતિ સેકન્ડના ઉધ્વ દિશામાંના પ્રવેગ સાથે ઉડી રહ્યું છે. એટલે તમને પ્રવેગ આપેલો છે અને એનું દળ પણ આપેલું છે. ચાલક અને મુસાફરોનું કુલ દળ 300 કિલોગ્રામ છે. એટલે ટોટલ એનું દળ કેટલું આપેલું છે? જે ડ્રાઈવર છે એનું અને મુસાફરોનું 300 કિલોગ્રામ. તો આ કિસ્સામાં બળના માન અને દિશા જણાવો. 3 કિસ્સાઓ અલગ અલગ આપેલા છે. એમાં પહેલો છે ચાલક અને મુસાફરો વડે તળિયા પર લાગતું બળ. એટલે ચાલક અને મુસાફરોના કારણે તળિયા ઉપર કેટલું બળ લાગે છે. તો જુઓ, આપણે પહેલાં લખી દઈએ. હેલિકોપ્ટરનું દળ આપણને આપેલું છે, પેસેન્જર અને જે ચાલક છે એનું આપેલું છે, પ્રવેગ આપેલો છે, ગુરુત્વ પ્રવેગ આપણે જાણીએ છીએ, અને સ્ટાફ અને મુસાફરો માટે ફ્રી બોડી ડાયાગ્રામ દોરેલો છે, બરાબર. જુઓ કે તળિયા ઉપર આપણે શું શોધવાનું? તળિયા ઉપર કેટલું બળ લાગશે. તો તળિયા ઉપર લાગતું બળ બરાબર એફ ઉપર અને mg નીચે, કારણ કે બળ છે એટલે ઉપર એફ છે ઉપરની તરફ લાગે છે અને mg છે એ કઈ દિશામાં લાગે છે? નીચેની તરફ. જુઓ, બરાબર. બળ તો અહીંયા શું લખીશું? એફ માઇનસ mg બરાબર ma. એફ આપણે શોધવાના છે, તો એફને કરતાં બનાવો, એમ સામાન્ય કાઢો, બધાની કિંમત મૂકો, તો આપણે એફ એટલે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ ઉપરથી સ્ટાફ અને મુસાફરો દ્વારા તળિયા પર લાગતું બળ એફ બરાબર 7500 ન્યૂટન જેટલું નીચેની તરફ તળિયા તરફ લાગે છે, બરાબર. હવે એના પછી છે હેલિકોપ્ટરના રોટર વડે આસપાસની હવા પર લાગતું ક્રિયાબળ. એટલે હેલિકોપ્ટરનું જે રોટર હોય એના ઉપર કે આસપાસની હવાના કારણે કેટલું ક્રિયાબળ લાગે છે. તો હેલિકોપ્ટર વત્તા સ્ટાફ વત્તા મુસાફરો એ બધાના જે ફ્રી બોડી ડાયાગ્રામ આપેલો છે એ આપણે જોઈએ આખું, બરાબર. તો જો અહીંયા mg નીચેની તરફ લાગે છે અને ma જે છે એ ઉપરની તરફ આપણે ગણીશું. હવે
આના ઉપર લાગતું જે અહીંયા જે આપણે શું કીધું છે, આના ઉપર લાગતું બળ એફ લીધું છે, અહીંયા લાગતું બળ આપણે આર તરીકે લીધું છે, બીજી સંજ્ઞા વાપરી છે. તો હવે હવાના તંત્ર વડે લાગતું બળ આર માઇનસ એમજી, કારણ કે બંને વિરુદ્ધ દિશામાં છે, બરાબર એમએ. ચલો આપણે એમ છે એને સામાન્ય કાઢી દો, આરને કરતા બનાવી અને જી વત્તા એ આપણને આપેલા છે, બરાબર. અને એમ એટલે દળ થશે, તો દળ અહીંયા કુલ દળ થશે કે હેલિકોપ્ટરનું વજન વત્તા જે ચાલક છે એનું વજન વત્તા સ્ટાફનું એટલે મુસાફરોનું વજન, બધાનું વજન ટોટલ કેટલું થશે? 1000 વત્તા 300 એટલે 1300 જેટલું. તો આટલું બળ એના ઉપર લાગશે બધાનું ભેગું હવાના કારણે. હવે ત્રીજા કિસ્સાના અંદર શું કીધું છે કે આસપાસની હવા વડે હેલિકોપ્ટર પર લાગતું બળ કેટલું હશે? હવે રોટર વડે આસપાસની હવા પરનું ક્રિયાબળ અને આસપાસની હવા વડે હેલિકોપ્ટર પર લાગતું બળ. તો કે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ મુજબ આઘાત અને પ્રત્યાઘાત સમાન અને વિરુદ્ધ દિશામાં હોય છે. તો આસપાસની હવા દ્વારા લાગતા બળને કારણે હેલિકોપ્ટર પર લાગતું બળ પણ આટલું જ થશે, કારણ કે રોટરના કારણે હવા ઉપર લાગતું બળ અને હવાના કારણે રોટર ઉપર હેલિકોપ્ટર એટલે રોટર એના ઉપર લાગતું બળ બંને એકબીજાને સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં લાગશે. એટલે એ બંનેના મૂલ્યો છે એ કેવા મળશે? આપણને સરખા મળશે. 26, 27 અને એના પછીનો પ્રશ્ન છે જે તમારા સિલેબસમાં પૂછાયો છે. 33 નંબરનો પ્રશ્ન છે કે 40 કિલોગ્રામનો એક વાંદરો એક દોરડું કે જે મહત્તમ 600 ન્યૂટનનું તણાવ બળ ખમી શકે છે તેના ઉપર ચડે છે. તણાવ બળ ટીનું મૂલ્ય આપેલું છે, એમનું મૂલ્ય આપેલું છે. નીચેનામાંથી કયા કિસ્સામાં દોરડું તૂટી જશે એ આપણે નક્કી કરવાનું છે, બરાબર. ચલો આપણે અલગ અલગ જોઈએ કે જ્યારે એનો પ્રવેગ આટલો હોય 6 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, 4, 5 એ નિયમિત ઝડપથી ઉપર ચડતો હોય ત્યારે, અથવા તો ડી આપેલું છે કે વાંદરો દોરડા પર ગુરુત્વાકર્ષણની અસર હેઠળ લગભગ મુક્ત પતન પામે છે ત્યારે, બરાબર. તો આ બધા કિસ્સાના અંદર આપણે જોઈએ તો તમને એમ અને ટીનું મૂલ્ય આપેલું છે, ટી મેક્સિમમ. હવે જ્યારે વાંદરો એ પ્રવેગથી ઉપર ચડતો હોય ત્યારે તણાવ બળ આ દિશામાં લાગે છે, એમજી નીચેની બાજુ લાગશે, એટલે ટી માઇનસ એમજી બરાબર એમએ. તણાવ બળ શોધવાનું છે 640. 640 એ ટી મેક્સિમમ કરતાં ઓછું હોવાથી દોરડું તૂટી જશે, બરાબર. ટી મેક્સિમમ કરતાં તણાવ બળ જે ટી મળે છે એ કેવું છે? વધારે છે. 600 કરતાં 640 વધારે મળે છે, એટલે દોરડું શું થઈ જશે? તૂટી જશે. હવે બીજા કિસ્સાના અંદર જોઈએ કે 4 મીટર પ્રતિ સેકન્ડ હશે અને એ દરમિયાન એ નીચે ઉતરતો હશે, તો અહીંયા ટી એમજી માઇનસ ટી બરાબર એમએ. એક મિનિટ, અહીંયા ઉપર ચડે છે એટલે ટી માઇનસ એમજી, અહીંયા નીચે ઉતરે છે એટલે ટી એમજી માઇનસ ટી. તો અહીંયા પણ 240 મળે છે અને એ ટી મેક્સિમમ કરતાં કેવું છે? ઓછું, એટલે અહીંયા દોરડું તૂટશે નહીં. એના પછી જ્યારે વાંદરો 5 મીટર પ્રતિ સેકન્ડની અચળ ઝડપે ગતિ કરતો હશે, તો અચળ ઝડપે ગતિ કરતો હશે ત્યારે એના ઉપર પ્રવેગ શું હોય? 0. અચળ ઝડપે જ્યારે ગતિ થતી હોય ત્યારે પ્રવેગ શું હોય? 0. એટલે એમ એ છે એનું મૂલ્ય શું થઈ જશે? 0. એટલે ટી બરાબર એમજી. તો અહીંયા 400 ન્યૂટન મળે છે અને અહીંયા પણ ઓછું છે, એટલે દોરડું તૂટશે નહીં. હવે એના પછી શું કીધું છે કે જ્યારે વાંદરો ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ મુક્ત પતન પામતો હોય ત્યારે તેનો નીચેની દિશામાં પ્રવેગ ગુરુત્વ પ્રવેગ જી લાગશે. તો એ બરાબર અહીંયા જો શું મૂકીશું? જે એ, કારણ કે જે પ્રવેગ આપણને લાગે છે એ કેટલો લાગે છે? ગુરુત્વ પ્રવેગ જેટલો. એટલે એ બરાબર જી મૂકીશું તો અહીંયા શું મળશે? 0. એટલે ગુરુત્વાકર્ષણની અસર હેઠળ એના ઉપર મુક્ત પતન કરતો હોય ત્યારે એના ઉપર કોઈ તણાવ બળ લાગશે નહીં અને દોરડું નહીં તૂટે, બરાબર. હવે એના પછીનો પ્રશ્ન છે 37મો કે 15 સેન્ટીમીટર ત્રિજ્યાની એક તકતી આપેલી છે અને એના અંદર 1/33 પરિભ્રમણ પર મિનિટ તમને ની ઝડપ આપવાથી ભ્રમણ કરે છે, એટલે તમને ઓમેગાની કિંમત આપેલી છે. અને રેકોર્ડ એટલે જે તકતીના કેન્દ્રથી 2 સિક્કાઓ 4 સેન્ટીમીટર અને 14 સેન્ટીમીટર દૂર મૂકેલા છે.
જો અહીંયા ધારો કે 4 A અને B આગળ બે સિક્કાઓ મૂકેલા છે. જો સિક્કા અને રેકોર્ડ વચ્ચેનો ઘર્ષણાંક એટલે મ્યુ એસ 0.15 હોય તો કયો સિક્કો રેકોર્ડ સાથે ભ્રમણ જે તકતી આપેલી છે એના સાથે ભ્રમણ ચાલુ રાખશે? તો આપણે પહેલાં જોઈએ જે તમને આપેલી છે પરિભ્રમણ પર મિનિટ એ તમને આવૃત્તિની મૂલ્ય આપેલું છે કે 33 જેટલું ભ્રમણ કરે છે. 1 મિનિટના અંદર એ આટલા ભ્રમણ કરે છે, બરાબર? તો આપણે 33 ને શું લખી શકીએ? 100/3. આ બંનેનું મૂલ્ય સરખું જ થાય. 33 × 3 કરો, 99 + 1 એટલે શું થશે? 100/3. તો પરિભ્રમણ છે 100/3 મિનિટ છે, સેકન્ડમાં ફેરવવા માટે આપણે 60 વડે ભાગીશું, તમને આવૃત્તિનું મૂલ્ય મળશે. હવે આપણે અહીંયા કોણીય આવૃત્તિ એટલે ઓમેગાનું મૂલ્ય આપણે શોધી શકીએ. ઓમેગા એટલે 2πf, 2π એટલે 22/7 અને એફની કિંમત તમને ઓમેગા એટલે કોણીય આવૃત્તિની કિંમત પણ મળી જશે. ઘર્ષણાંક એટલે મ્યુનું મૂલ્ય તમને આપેલું છે. જ્યારે એ ગોળ ગોળ તકતી ભ્રમણ કરતી હશે તે દરમિયાન જે કેન્દ્ર ઘર્ષણ બળ છે એ શું પૂરું પાડે છે? કેન્દ્રગામી બળ એટલે mv²/r. અને mv² એટલે v² એટલે શું થાય? અહીંયા mv/r ω²/r, બરાબર? આ રીતે થાય એટલે ω² r². એક r કેન્સલ થઈ જશે તો શું લખી શકીએ આપણે? mr ω². ઘર્ષણ બળ F છે, ઘર્ષણ બળને Fને આપણે શું લખી શકીએ? μ × r એટલે લંબ બળ લીધું છે. અહીંયા μn લખતા હતા ને, r એટલે શું થશે? લંબ બળ. n કોના જેટલું લાગે? mg, એટલે અહીંયા આપણે mg મૂકેલું છે. સિક્કો સરકતો અટકાવવા માટે એટલે જો સિક્કાને આપણે એ તકતી ગોળ ગોળ ફરશે એટલે સિક્કો સરકશે અને એ અટકાવવા માટે જે એફનું મૂલ્ય છે એ એફસી કરતાં કેવું હોવું જોઈએ? વધારે હોવું જોઈએ. એટલે એફ કેટલું છે? μmg અને એફસી કેટલું છે? μr ω². તો એમ કેન્સલ થઈ જશે તો અહીંયા શું થશે? μg એ r ω² કરતાં વધારે હોવું જોઈએ. તો આપણે પહેલો સિક્કો છે એના માટે ગણીએ. એની ત્રિજ્યા આપેલી છે, મીટરમાં કન્વર્ટ કરેલી છે. r ω² છે, મ્યુ r એટલે 0.04, ω²ની કિંમત આપણે શોધીએ જોયું. અને μg આપણે કારણ કે આ બંનેની કિંમત જોઈએ છે ને, આના કરતાં r ω² છે એ μg છે એ r ω² કરતાં વધારે હોવા જોઈએ. તો આપણે r ω²ની કિંમત શોધી દઈએ ને μg શોધી દઈએ તો તમે આના અંદર જોશો કે r ω² છે એની જે મૂલ્ય છે એ μg કરતાં કેવું છે? નાનું છે. એટલે તેથી આ સિક્કો તકતી પરથી નીચે પડશે નહીં, કારણ કે આનું મૂલ્ય વધારે છે એટલે આ એની જગ્યા ઉપર તો ખસશે નહીં અને તકતી ગતિ ચાલુ રાખશે. હવે બીજાના અંદર જોઈએ આપણે તો એના અંદર પણ આપણે r ω² શોધી લઈએ અને μg શોધી લઈએ. તો અહીંયા જુઓ કોનું મૂલ્ય વધારે છે? r ω²નું મૂલ્ય વધારે છે. તો આ જે છે એ સિક્કો તકતી પરથી નીચે પડી જશે, કારણ કે આપણને શરત શું મળી? કે જો તકતી ગોળ ગોળ ફરે એ દરમિયાન એ સિક્કો નીચે પડવો જોઈએ નહીં. તો એના માટેની આ શરત મળી, એટલે કે r ω²નું મૂલ્ય આના કરતાં નાનું હોવું જોઈએ. તો આપણે બંને સિક્કાઓ માટે ચકાસી લીધું કે કોનું મૂલ્ય મોટું છે ને કોનું મૂલ્ય નાનું છે, બરાબર? ચલો હવે આપણે આટલા સુધી રાખીએ.